ગ્રુપના કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ ખાતે બીજેડ ગ્રુપ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 6 લોકો ઓફિસ સ્ટાફ હતા, જ્યારે એક બીજેડ ગ્રુપનો એજન્ટ મયુર દરજીના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા આજે મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ મોંઘી ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ ગાડીઓ રોકાણકારોના પૈસાથી વસાવી હોવાની છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં અલગ અલગ એકાઉન્ટ સામે આવ્યા છે, જેની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ ભૂપેન્દ્ર ઝાલા દેશ છોડીને ભાગી ન જાય તે દિશામાં પણ હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સીઆઈડીને અત્યાર સુધીની તપાસમાં 175 કરોડનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે। હજુ વધુ રકમનો આંકડો વધી શકે તેવી શક્યતા છે। સીઆઈડી ક્રાઇમ ખાતે બીએન ગ્રુપ અને બીએન ફાઇનાન્સિસ સર્વિસ વિરુદ્ધમાં જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો બીઝેડ ગ્રુપના, તો એ સંબંધે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। એ 7 આરોપીઓ પૈકી 6 આરોપીઓ ત્યાંના ઓફિસના કર્મચારીઓ હતા અને એક જે મયુર દરજી હતો એ એમનો એક એજન્ટ હતો। તો આ એજન્ટની ધરપકડ ઓફિશિયલ કરવામાં આવી છે અને નામદાર કોર્ટ દ્વારા એમને 30/11/2024 સુધીના રિમાન્ડ, પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવેલા છે। વધુ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન બીઝેડ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી અને કિંમતી ગાડીઓ, વોલ્વો, મર્સિડીઝ, પોર્શે, ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મોંઘી ગાડીઓ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે। એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ રોકાણકારોના પૈસાથી વસાવેલી છે અને એ ગાડીઓ મુદ્દામાલ તરીકે સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી છે। વધુ તપાસ કરતા બીજેડ ગ્રુપના અલગ અલગ એકાઉન્ટ અમને મળ્યા છે। એકાઉન્ટની ડિટેલો બેંક જોડેથી માગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એમની પ્રોપર્ટી, એમના ફેમિલીના સભ્યો દ્વારા વસાવવામાં આવેલી પ્રોપર્ટી પણ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, મહત્વનું છે કે જે પ્રકારે બીજેડ ગ્રુપની સમગ્ર ઘટના સામે આવી છે, સમગ્ર કૌભાંડ જ્યારે ઉજાગર થયું છે તેને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે। ત્યારે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ₹175 કરોડના ટ્રાન્ઝેક્શન જે છે તે હાલ સીઆઈડી ક્રાઇમના હાથમાં લાગ્યા છે અને તેની તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે મોંઘી દાટ જે ગાડીઓ હતી તે ગાડીઓ અત્યારે કબજે કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર તેની જે ઓફિસો ચાલુ છે તે ઓફિસોને તાળા અત્યારે જોવા મળી રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા અત્યારે દેશ છોડીને ભાગી ન જાય તે માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ જે બેંક એકાઉન્ટ છે તે બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી છે, જેમાં હજુ સુધી 175 કરોડના ટ્રાન્ઝેક્શન હાથમાં આવ્યા છે। ત્યારે એક એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ મયુર દરજી જણાવવામાં આવી રહ્યું છે, જેમાં 7 લોકોની કુલ ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે, જેમાં 6 લોકો ઓફિસ સ્ટાફના હતા અને એક બીજેડ ગ્રુપનો એજન્ટ હતો મયુર દરજી। તેના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે। ત્યારે જે મોંઘી દાટ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે તમામ ગાડીઓ, મોંઘી દાટ ગાડીઓ તેણે રોકાણકારોના પૈસે જ વસાવેલી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। ત્યારે હવે જોવું રહ્યું કે જે અત્યાર સુધીના જે પ્રકારના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે એ ટ્રાન્ઝેક્શન જોતાં 175 કરોડના ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી આપણી સામે આવ્યા છે, જેની સામે 6000 કરોડનું જે સમગ્ર કૌભાંડ છે તેનો આંકડો અંદાજિત 6000 કરોડ રૂપિયા હોવાનો સામે આવ્યો છે। ત્યારે સમગ્ર વિગતને લઈને અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અમારા સહયોગી કાર્તિકભાઈ। કાર્તિક, જણાવશો જે પ્રકારની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર માહિતી?
ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવી છેલ્લા 2 દિવસથી બીજેડ ગ્રુપ દ્વારા કરોડોનું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે. લગભગ અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો સીઆઈડીની તપાસમાં 175 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન જે છે તે તપાસમાં સામે આવ્યું છે. લગભગ આ આંકડો જે છે તે 6000 કરોડની આસપાસનો અત્યારે જે છે તે સામે આવી રહ્યો છે. વિગતથી વાત કરવામાં આવે તો બીજેડ ગ્રુપના જે મુખ્ય સૂત્રધાર છે ભૂપેન્દ્ર ઝાલા લગભગ 2018ની સાલથી જે છે તે સમગ્ર કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તે સમયે પણ જે છે તે પોતાનું જે ફિડેટ રજૂ કર્યું હતું તેની અંદર જે છે તે લાખોમાં ટ્રાન્ઝેક્શન બતાવ્યું હતું, પરંતુ ખરેખરમાં જે છે તે જોકે ત્યારબાદ જે છે તે અપક્ષ તરીકેનું ફોર્મ પરત પણ ખેંચી લીધું હતું ને ત્યારબાદ જે છે તે બીજેડ ગ્રુપની શરૂઆત કરી હતી. 2019થી 20ની અંદર જે છે તે શરૂઆત કરી હતી. ધીમે ધીમે જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે ઓફિસો શરૂ કરી હતી અને એજન્ટોની નિમણૂક કરી હતી. તમામ એજન્ટો જે છે તે મુખ્ય સૂત્રધારની સૂચના મુજબ જે છે તે કામગીરી કરતા હતા. ખાસ કરીને મુખ્ય સૂત્રધાર હતો તેઓ સરકારી કર્મચારીઓને જે છે તે ટાર્ગેટ કરતો હોવાનું અત્યારે તપાસમાં સામે આવી રહ્યું છે, જેની અંદર ખાસ નિવૃત્ત શિક્ષકો હોય, પોલીસ કર્મચારીઓ હોય કે અન્ય કોઈ સરકારી કર્મચારી હોય તેમના મુખ્ય ટાર્ગેટમાં આ લોકો રહેતા હતા. જે છે એકના ડબલ સહિતને અને ઊંચા વ્યાજની જે છે તે લોગામની લાલચો આપતા હતા, જેની અંદર સ્લોટ જે છે તે નક્કી કરવામાં આવ્યા હતા. 5 લાખનું રોકાણ હોય તો અમુક પ્રકારની જે છે તે ગિફ્ટો આપવાની હતી. 10 લાખ સુધીનું રોકાણ હોય તો ગોવા ટ્રીપ સહિતની જે છે તે લાલચો આપી જે છે તે મોટું રોકાણ કરવા માટે બીજા ટ્રેડર્સમાં મોટું રોકાણ કરવા માટે લોભામણી લાલચો આપતા હોવાનું પણ અત્યારે તપાસમાં જે છે તે સામે આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સીઆઈડીની ટીમને એક નનામી અરજી મળી હતી. 2 મહિના પહેલા જે છે તે અરજી મળી હતી ને તે અનુસંધાને સીઆઈડીએ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને 2 દિવસ પહેલા જ જે છે તે સીઆઈડીની ટીમે અલગ અલગ 5 સ્થળે દરોડા પાડ્યા હતા અને દરોડામાં જે છે તે દસ્તાવેજ પુરાવો સહિત તેઓને મળી આવ્યા હતા. તે અનુસંધાને એક ચોક્કસ થઈ ગઈ હતી કે આરબીઆઈની કે કોઈ જે છે તે આની પરમિશન લેવામાં નથી આવીને સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું અને ત્યારબાદ જે છે તે સીઆઈડી ટીમ એક્શનમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ આજે જે તે સીઆઈડીના એસપીએ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે, જેની અંદર 7 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તમામ જે મુખ્ય સૂત્રધાર હતા તે મોંઘી ગાડીઓ વાપરવાનો શોખીન હતો. અત્યારે તેઓની તમામ જે ગાડીઓ છે તે પણ અત્યારે સીઆઈડીએ જપ્ત કરી લીધી છે. સાથે જ વાત કરવામાં આવે તો જે ભૂપેન્દ્ર ઝાલા જે છે અત્યારે તો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જે તે સૂત્રથી માહિતી સામે આવી રહી છે કે લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશમાં તેનું એક્ટિવ થયું હોવાનું અત્યારે માહિતી જે છે તે સામે આવી રહી છે. ખાસ બીજી વાત કરવામાં આવે તો લગભગ 6 લોકો જે છે તે ઓફિસ સ્ટાફના છે તેની ધરપકડ કરવામાં આવી છે. સાથે એક જે છે તે બીજેડ ગ્રુપનો એજન્ટ મયુર ગરજી છે તેને પણ ઝડપી પાડ્યો છે. તમામ લોકોના 2 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ 175 કરોડનું ટ્રાન્ઝેક્શન અત્યારે મળી આવે છે. હજુ પણ વધુ રકમ વધે તેવી શક્યતા અત્યારે હાલ જોવા મળી રહી છે, કારણ કે 6000 કરોડનું ગોટાળાની વાત જે છે તે સામે આવી રહી છે. ત્યારે વધુ તપાસ તો ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ જ જે છે તે વધુ વિગત સામે આવશે. જી કાર્તિક, જણાવશો જે પ્રકારે પોતાનો ગેરકાયદેસર ધંધાને કાયદેસર કરવાની કાર્યવાહી પણ અમુક સમય પહેલા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત તેમણે 2 શૈક્ષણિક સંકુલ પણ ખરીદ્યા હતા, જેમાં હિંમતનગર ગ્રોમર શૈક્ષણિક સંકુલનો પણ સમાવેશ થાય છે અને જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતો જોવા મળે છે, જેમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે છે તે તેમની જાણે કે વાત કરતા હોય 1ના 2 અને 2ના 4 કેવી રીતે કરવા તે સારી રીતે ભૂપેન્દ્રસિંહને આવડે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તો શું ગેરકાયદેસર ધંધાને કાયદેસર કરવા જતાં ક્યાંક મામલો ખોટવાયો હતો કે કોઈ એવી કમી જેના કારણે આ સમગ્ર કૌભાંડ ઉજાગર થયું? ચોક્કસથી અત્યારે જે પ્રમાણે તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તે ઉપરથી જણાવવામાં આવ્યું છે કે નાનામી અરજીના કારણે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. ચોક્કસથી સત્ય અને ઊંડાણપૂર્વક તપાસ થશે તો રેલવે ક્યાં સુધી પહોંચે તે કહેવું મુશ્કેલ છે. કોણ કોણ આની સાથે સંકળાયેલા હતા તે પણ તપાસમાં સમગ્ર વિગત જો તટસ્થ તપાસ થશે તો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે 2020થી આ ગોરખ ધંધો ચાલતો હતો. આજે 2024 એટલે કહી શકાય કે 4 વર્ષમાં 6000 કરોડનું જે ફુલેકું ફેરવવામાં આવી છે. સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં ગાંધીનગર સહિત જિલ્લાઓમાં આની ઓફિસ હતી,
પરંતુ અત્યાર સુધી જો કે વાત કરવામાં આવે તો મહત્વની વાત એ છે કે અત્યાર સુધી આ બાબતે CID દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધી જે લોકો આના ભોગ બન્યા છે તે કોઈ વ્યક્તિ આની જે સુધી ફરિયાદ કરી નથી. એ પણ એક ચોંકાવનારી વાત છે. ચોક્કસથી CID એ વધુ લોકો ભોગ ના બને તેને લઈને રેડ કરી હતી, તપાસનો ધમધોકાટ શરૂ કર્યો હતો અને ફરિયાદ દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી પણ કરી છે. ભૂપેન્દ્ર ઝાલાને ધરપકડ કરવા માટે અલગ અલગ અત્યારે 3 થી 4 ટીમો પણ જે છે તે તૈયાર કરી દેવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે છેલ્લા 4 વર્ષથી કૌભાંડ ચાલતું હતું, ત્યારે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો કેમ આ લોકોને ખબર ના પડી? કારણ કે જે રીતે ધવલસિંહ ઝાલાએ પણ એકના ડબલ કરવાની વાત જે છે તે તેઓ એક કાર્યક્રમમાં કરી હતી, તેઓ દ્વારા પણ એક સ્પષ્ટતા કરવામાં આવી હતી. પરંતુ ચોક્કસથી એક વાત છે કે CIDની તપાસ જે છે તે કઈ દિશામાં અત્યારે જાય છે, કોને કોને તપાસ કરવામાં આવે છે, કેવા પ્રકારની તપાસમાં ખુલાસા થાય છે, તે તો હવે ભૂપેન્દ્ર ઝાલાની અટકાયત બાદ જ જે છે તે તમામ સવાલો ઉપરથી પડદો ઉચકાશે. જી કાર્તિક, આપે જણાવ્યું કે જે પ્રકારે હજુ લોકોએ કોઈ ફરિયાદ નથી કરી, પરંતુ પોલીસ ફરિયાદી બને તેવી શક્યતા છે. તો આગામી સમયની અંદર કોકડું કેવી રીતે ગૂંચવાશે? જે લોકોના ખરેખર પૈસા જ્યારે આવી રીતે થતા હોય છે, તેનો ભોગ બનતા હોય છે લોકો, અને લોકો જો ફરિયાદ નહીં કરે અને પોલીસ ફરિયાદી થશે તો આગામી સમયની અંદર આ સમગ્ર જે કૌભાંડ છે કઈ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા આપના મતે? ચોક્કસથી એક વાત કરવામાં, આ પહેલું કૌભાંડ એવું નથી જે કરોડોનું કૌભાંડમાં ઉચાપત થઈ હોય. અગાઉ પણ ઘણા કૌભાંડો ઉજાગર થઈ ચુક્યા છે, ઘણા લોકોના પૈસા ડૂબી ચુક્યા છે. આજની તારીખે પણ ઘણા લોકોના પૈસા પરત નથી મળ્યા. સહારા જેવી મોટી કંપનીમાં પણ લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી ચૂકી હતી. હજુ સુધી એ લોકોને પણ પૈસા નથી મળ્યા. ત્યારે BZ ટ્રેડર્સની જે ઘટના સામે આવી છે તેની અંદર કે હજુ ફરિયાદી જે સામે નથી આવ્યા. ત્યારે એક વાત પણ એ સ્પષ્ટ છે કે હજુ આગામી સમયમાં કેટલા લોકો BZ સામે ફરિયાદ નોંધાવી છે, કેટલા લોકોના આને પૈસાનું જે છે તે ફુલેકું ફેરવ્યું છે. BZ ગ્રુપમાં આખું કારસ્તાન જે છે અને મોડસ ઓપરન્ડી કેવી પ્રકારની હતી તે પણ જે ઘટના અત્યારે સામે આવી છે. પરંતુ હજુ તપાસમાં ઘણા રહસ્યો જે છે તે ખુલે તેવી શક્યતા છે. કારણ કે અત્યારે CID અત્યારે કોને કોને મોંઘી ગિફ્ટો આપી છે તે દિશામાં પણ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. અને જો એ તપાસમાં સામે આવશે અને ધરપકડ થશે કે કોને કોને આની મોંઘી ગિફ્ટો લીધી છે, જેને પણ આ મોંઘી ગિફ્ટો લીધી છે તેનું ચોક્કસથી આ BZ ગ્રુપમાં રોકાણ હશે તેવું પણ સ્પષ્ટપણે સામે આવશે. એટલે કહી શકાય તો ચોક્કસથી અત્યારે ફરિયાદી સામે નથી કોઈ ફરિયાદ નોંધાઈ. આગામી સમયમાં ફરિયાદ નોંધાય તો કોઈ નવાઈ નહીં. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે 6000 કરોડની અત્યારે વાત સામે આવી રહી છે. તેની અંદર 175 કરોડનું ટ્રાન્ઝેક્શન જે છે તે CID પાસે મળ્યા છે. એટલે એક વાત સ્પષ્ટ છે કે અને તમામ લોકોના જે છે તે એકના ડબલ કરવાની લાલચો આપી ફુલેકું ફેરવી છે. એ વાત તો CIDની તપાસમાં અત્યારે સ્પષ્ટ થઈ ચૂકી છે. પરંતુ આગામી સમયમાં પણ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની પણ જે છે તે શક્યતા છે. જી, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ. તો દર્શક મિત્રો, જે પ્રકારે BZ ગ્રુપનું કારસ્તાન છે, ફુલેકું જે 6000 કરોડનું છે, પ્રાથમિક આંકડો જે અત્યારે CID ક્રાઇમની તપાસમાં આવ્યો છે તે લગભગ 175 કરોડના ટ્રાન્ઝેક્શન અત્યારે મળ્યા છે. અને હજી સુધી કોઈ જે ભોગ બનનાર લોકો છે તેમાંથી કોઈએ હજી સુધી ફરિયાદ નથી કરી. એ પણ એક મહત્વનો મુદ્દો કહી શકાય. કારણ કે જો આગામી સમયમાં જે લોકો ભોગ બન્યા છે, ખરેખર જેમના રૂપિયા સંડોવાયેલા છે, તે લોકો અગર ફરિયાદ નથી કરતા તો પોલીસ કયા આધાર ઉપર ફરિયાદ કરશે એ પણ જોવું રહ્યું. અને આગળના સમયની અંદર જો પોલીસ જ ફરિયાદી તરીકે ફરિયાદમાં જોવા મળશે, એ પક્ષકાર તરીકે જોવા મળશે, તો પછી કોર્ટ કાર્યવાહી કેવા પ્રકારની થશે એ પણ એક સવાલ માંગી લે તેવો કોયડો માનવાને કારણ સામે આવ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં લગભગ 7 આરોપીઓની ધરપકડ કરવામાં તો આવી છે, જેમાં 6 જેટલા સ્ટાફના લોકો છે. ત્યારે એક એજન્ટની અત્યારે તપાસ કરવામાં, તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. અને પ્રાથમિક તપાસમાં અત્યારે જે 175 કરોડના ટ્રાન્ઝેક્શન આવ્યા છે, હવે વધુ તપાસ જ્યારે થશે ત્યારે આંકડો કેટલો થશે તે દિશામાં ખબર પડશે જ્યારે કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. હાલ પ્રાથમિક અંદાજ અનુસાર આ જે આંકડો છે ફુલેકું ફેરવ્યાનો, જે કૌભાંડનો, સમગ્ર કૌભાંડનો 6000 કરોડ આસપાસનો આંકડો પ્રાથમિક દ્રષ્ટિએ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.